ભાઈ તમને એટલું જ કહેવાનું હતું, કુછ કમિંગ अच्छे अच्छे व्लॉग्स कमिंग। વરસાદ કે મારું કામ। વરસાદ ફૂલ છે અને મને ચશ્મામાં કઈ દેખાતું નથી। વાઇપર વાળા ચશ્મા લેવાના હતા એને, વાઇપર કામ નથી કરતા। ભાઈઓ કેમ છે? વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને અનધર વિડિયો વ્લોગ, તમે જે કહો એ બરોબર। હવે અત્યારે અમે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા છીએ આ કઈક રોડ, અમારા વિવેકભાઈ મારી સાથે છે। ગુંડરણા રોડ, ઉના રોડ છે ને, ઉના તાલાળા રોડ છે। હા ઉના તાલાળા પહોંચ્યા છીએ ટૂંકમાં, અને હમ જા રહે હે જુનાગઢ। જુનાગઢ એક કામ છે એટલા માટે જઈએ છીએ બરોબર। અને હું ને વિવેકભાઈ બે જઈએ છીએ, ત્યાંથી અમારી સાથે એક બીજી એક ગાડી જોઈન થશે। જે ગાડીનું નામ વેન્યુ જણાવવામાં આવે છે કેમ કે હજી ધારી પહોંચી છે, ધારીથી ત્યાં પહોંચશે ત્યાં તો અત્યારે તો આગળ વટી ગઈ છે। વાહ વટી ગઈ છે। અમે ગયા તા આપણે કયા ધોધે? જમજીર ધોધે ગયા તા, અને ત્યાંથી સીધી આપણે જુનાગઢ મારી દેવાની છે ગાડી। પછી વ્લોગ લાંબો થઈ જાય એટલે મેં તો બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈ બરોબર। એટલે કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢ, એટલે તમે જો સિનેમેટિક એન્જોય કરો। ભાઈઓ ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ જુનાગઢમાં, અને તમે देख सकते हो आप ऐसा नजारा कुछ आ रहा है अभी फिलहाल जूनागढ़ में। और ये हमारे विवेक भाई अदब वाड़ के बैठे हैं। रखना पड़ता है थोड़ा, काहे रखते हो बे? रखना पड़ता है यार, तो कोई बात नहीं, हम लोग में बने रहे। ये पार्ट 2 है ना? ये पार्ट 2 है। हाँ ये पार्ट 2 है। पहला पार्ट आपको कैसे लगा कमेंट कीजिए, और ये दूसरा पार्ट कैसे लगेगा वो भी कमेंट कीजिएगा। कोई बात चलो तो कोई बात नहीं, आपको मिलते हैं। हिंदी जावड़िया आओ તમને મળીએ તમ તાર હમણાં મળીએ હો ભાઈ, હમણાં મળીએ। ભાઈ જૂનાગઢ આવીને એક કામ કર્યું સારું, પાણીપુરી ખાધી દબાઈ। હે પાણીપુરી ખાધી કે નહીં? હા પાણીપુરી ખાધી। હાસુ એ ભાઈ હાચું લીધા છે। એમાં એવું છે, પકડ તો હાલે તો અચાનક પ્લાન વિનો કઈ કપડા વપડા કાંઈ લઈ ન થાય અમે, એટલે કપડા લઈ લીધા। વાગવામાં થયા છે 2:11 અને અમે બધા નીકળીએ છીએ અત્યારે અહીંથી ગિરનાર। હે રાઈમ બની ગઈ કેમ? વાગવામાં થયા છે 2:11 અને અમે બધા અહીંથી નીકળીએ છીએ ગિરનાર। હા તો અત્યારે હું તૈયાર થઈ રહ્યો છું। હે હું અત્યારે તૈયાર થઈ રહ્યો છું। આ તો થઈ જાવ તૈયાર, થઈ જાવ। બી કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો। તો થોડી બિસ્કિટ લઈ લો ભાઈ, લઈ લે। ટાટા ભાઈઓ, મિત્રો યો ભાઈ, રામ મિત્રો। હજુ તો યાર લવલી થઈ ગયો છે જો। તો મિત્રો અત્યારે બધાને ગુડ મોર્નિંગ, અને આપણે જુનાગઢ જવા નીકળી ગયા છીએ। આપણી યાર એક આ ગાડી છે રાજુલાની, કાનાભાઈની ગાડી છે, અને અત્યારે ક્યાંક ચા બા મળતી હોય તો રસ્તામાં રોકીએ અને હવેથી ચાલુ થાય। કેમ કે જો આમાં બહુ ખાસ અમે કે બીજું કાંઈ નથી છૂટ લેવાના, અને ઓલું જ છૂટ લેવાના છે કે ડુંગર વિસ્તાર ને દાદરા ને જે કાંઈ આપણે ચડતા હોય એ ટૂંકમાં બધું લઈશું જુનાગઢનું। એટલે તમને કદાચ એવું તમે બધે બહુ બોરિંગ થતા હશો કે એટલું બધું કેમ ઓલું એટલે કદાચ તમે બોરિંગ થતા હશો, એટલે આપણે જુનાગઢનો સ્પેશિયલ સીન લે, બીજો કાંઈ સીન નહીં લેવું, કાંઈ વાંધો નહીં, બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો। મિત્રો ફાઇનલી અત્યારે આપણે ચા પીવા આવી ગયા છીએ, જોઈ શકો છો। આ ભાઈ કેમ કપમાં પીવે છે? તો કાંઈ વાંધો નહીં મિત્રો, અત્યારે આપણે જુનાગઢ જઈને બ્લોગમાં બન્યા રહેજો અને આગળનું સિનેમેટિક એન્જોય કરો રાતનો। સાધન સામગ્રી લઈ લઈને પેલા બરોબર છે? હા ભાઈ, બઢિયા બધી વસ્તુ લેવી પડે। હે ભાઈ, સાધન સામગ્રી લઈ લેવી પડે ને? લેવી પડે કે નહીં? હાચી વાત છે, લેવી પડે। 3:30 વાગ્યા છે, ચાલુ કર્યું છે ચડવાનું।
અને હવે જોઈએ કેવું થાય છે, ક્યાં સુધી ચડાય છે. અત્યારે તો ફૂલે ફૂલ જોશ છે. વરસાદ કે મારું કામ જોવો તમે બધા એમાં ભાઈઓ ચડવા. અને આવો અવનવો કોન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. ના ના એમ તો ધીમે ધીમે ચાલુ છે ભાઈ. આ બેટરી લીધી છે 20 કેટલામાં? 20 માં હાવ નથી લીધી હો. વીમાં હાવ નથી લીધી. હાવ પછી તમે ખોટું બોલો. હપ્તા કરાવ્યા એમાં હોતે અત્યારે 20 ને રિટર્ન માં 20. હા એમ. આ ગરીબ માણા યાર, અમારા ક્યાં પૈસા. બजाज कराने को रहते थे. काना भाई कैसा लग रहा है? बहुत बढ़िया. आपको अजू भाई? मजा आवे पर. अपा भाई मौसम तो ऐसा हो रहा है, दिल गार्डन गार्डन हो रही है. બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ ને? આવી મજા કોઈ દી ન આવે. હા હવે વળતી વખતે તમારો રિવ્યુ લેવું હો. અમારા બીજા મેન ક્યાં છે? કેમેરામેન આય રહ્યા. કાઈ નહીં મિત્રો, અત્યારે તમે લાઈટ તો થોડી કાંઈ રાખો દેલા દાદરા દેખાય. કાઈ નહીં, બહુ મજા આવે છે. થોડોક શ્વાસ ચડવા માંડ્યો છે. વાંધો નહીં આવે, ચડી તો જવું જ છે ફૂલ. કાંઈ વાંધો નહીં. જોઈ છે બધા ખરા ઉતરે છે કે નથી ઉતરતા, પછી એવું ન થાય કે હેઠે રોપ ભેગું કરવું પડે. હવે તો ટિકિટ બિકિટ કાંઈ છે નહીં, કાંઈ વાંધો નહીં. હાલો તમે ચેનલ ઉપર બન્યા રહેજો. તો ભાઈ ફાઇનલી પહેલો બ્રેક લીધો છે. લગભગ 500 પગથિયા જેવા થયા છે. હા 500-600 થઈ ગયા. कैसा लग रहा है? हालत टाइट. जय गिरनारी. दिल गार्डन गार्डन हो गया. હજી થોડાક ઉપર ચડો મારા ભાઈ, પછી ખબર પડશે. વાવાઝોડું આવ્યું હોય તો આ ટાવર સોચી જવાનું છે ભાઈ. પાંચમી વાર છે આમ જોતો ખરી. અમે થોડા પહેલી વાર છે. હા તમે હજી અડધી વાર છો. કેમ થાય કાના ભેગું થઈ જાય? લાગે છે જે થાય આગળ. નહીં ભેગું થાય, મને પૂછો મને આગળ તમને રિવ્યુ હોય. આગળ રિવ્યુ આપી. તો મિત્રો અત્યારે આપણે કંઈક 700 કે 800 કે પગથિયા ચડી ગયા છે. કેટલા ચડ્યા છે? 1000 નો ચડ્યા. જો રાજુલાનો બાયપાસ દેખાય છે એટલે 700-800 તો ચડી ગયા છીએ. અને હું કેવા અહીંયા ચોમાસામાં જ બહુ મજા આવે એવું છે. બાકી શિયાળામાં ને ઉનાળામાં તો ગમે એ ચડી જાય. હા શું નહીં? આ તમે શું ખાવ છો? કાઈ ને પાંદડા રાજા જંગલી થઈ ગયા હવે. और कुछ विवेक भाई हमारे ब्लॉग में कहना चाहते हैं? नहीं मित्रों, તમારે આવું વરસાદ શરૂ છે એટલે પાંદડા ખાવાની મજા એવી આવે છે. તાઢાઈ થતા જઈ પાંદડા ખાતા. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બોલતા જાવ, ધીમે ધીમે ચડતા જાવ. ના ના યાર, હે પગ નહીં ભંગ નાખતો હોય ગિરનાર માંથી. કોણ નાખે છે ઉપર? આવા ધંધા કરે છે. વાહ ભાઈ વાહ. આ ભાઈના બ્લોગ માં લઈ લીધો. ક્યાંથી આવો દિયલ? ઓહો રંગીલું રાજકોટ. જાણેતા પબ્લિક. જાણેતા છો. અમે રાજકોટ થી જ છીએ હો. તો ઘરના જ છો એમ ને? તો અત્યારે ફાઇનલી 1500 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા. દુકાને છે લખેલું છે. અને વાદળા જો તમને દેખાય છે, આ બધા વાદળાનું પ્રમાણ છે. તો મિત્રો અત્યારે આપણે ઈ તો કઈ નહીં, પહેલા તમને એમ થતું હોય છે કે સીધા ગાડીમાં કેમ આવી ગયા, પણ આપણે 2500 જેટલા પગથિયા ચડી ગયા હતા. 2500 ને કંઈક 73 કે આજુબાજુ પગથિયા ચડી ગયા હતા. અને પગ બહુ દુખવા માંડ્યા હતા. અને હજી તમ તારે આપણે હાલે એવું કાંઈ નથી, પણ વરસાદ કે મારા વાળા અને ઠંડી એટલી હતી. અને ઉપર જતા એટલે વાદળાનું પ્રમાણ પણ વધી ગયું હતું. તો અમારી યાર જે ફ્રેન્ડ સર્કલ હતું એ લોકોને બધા કહે કે હવે આપણે ખોટું ચડવું નથી. તો પછી હું વેદું ચડીને હું ઉપર ફાયદો, તો બધા કહે રોપવેમાં જઈએ, એવો પ્લાન હતો. તો અત્યારે તો પાછા નીચે ઉતરી ગયા છીએ અને અત્યારે તો ગાડીમાં બેઠા છીએ. હવે કંઈક હીટર બીટર ચાલુ કરી બધું ગરમ બરમ કરીએ. આ બધું પલળી ગયું છે. અત્યારે વાગ્યા છે 5:50. 6 વાગ્યા છે. હા 6 વાગ્યા છે. અને બીજા નંબરમાં કે હમણાં રોપવે કંઈક વાતાવરણ ચેન્જ થાય ને ત્યારે રોપવે ચાલુ થાય છે. એટલે આપણે જાણીએ રોપવે હમણાં ચાલુ થાય એટલે આપણે થોડોક આરામ કરીને પછી રોપવેમાં જઈએ. એ બી જો જવાય એમ હોય તો જ, કારણ કે વાતાવરણ હિસાબે ચાલુ બંધ છે. એટલે કાંઈ વાંધો નહીં, પ્લાન તો છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
તો મિત્રો આપણે થોડીક વાર આરામ કરી લીધો હતો અને કંઈક 1.5-2 કલાક જેટલો આરામ કરી લીધો હતો અને શું કહેવાય ત્યાં ગયા આપણે રોપવે બાજુ ગયા તો એમણે એમ જણાવ્યું કે રોપવે બંધ છે કારણ કે પવન બહુ છે ને એટલે રોપવે બંધ રાખેલું છે. મિત્રો આપણે કંઈ ખબર નથી કે રોપવે બંધ છે કે શું છે કાંઈ વાંધો નથી, વ્લોગમાં બન્યા રહ્યો. અત્યારે આપણે નીકળી ગયા છીએ રાજુલા તરફ જવા માટે. ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ અને તમને આમ આંખમાં આમ દેખાતી જ છે ઊંઘ કેટલી આવે છે બરોબર. અને આમ તો કહી દે તો થાક જ એટલો લાગ્યો છે ને કે કાંઈ આમ કંઈ કરવાનું મન જ ન થાય, એમ થાય કે હોઈ જ જાય સીધા. પણ આજે તોય મારે વિડીયો અપલોડ કરવાના હતા, એક દિવસ પડે નહીં એટલે ડબલ વિડીયો એડિટ કર્યા છે. એક તો અપલોડે કરી દીધો છે ને આ તમે જોવો છો એ હજી અપલોડ કરવાનું બાકી છે. વાગ્યા છે 12:15 જેવું થયું છે બરાબર. તો કાંઈ વાંધો નહીં, આવો નવો તમે સપોર્ટ દેખાડતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર, તમે સપોર્ટ દેખાડો છો અને તમે સારી કોમેન્ટ કરો એટલે અમને મોટિવેશન મળે, એટલે કંઈક અલગ અને કંઈક સારું અમે જે બતાવીએ છીએ એનાથી વધારે સારું કરવાનું મન થાય. એટલે કંઈક સારી તમે કોમેન્ટ તો કરો જ છો, છતાંય તમારાથી 2 શબ્દો જે કાંઈ તમારાથી કહેવાતા હોય કહી દેજો. અને બસ બીજું તો કાંઈ નહીં, આ વાળા વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કંઈક નવા કંઈક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. બાય. કાંઈ નક્કી નહીં, કદાચ કાલે વ્લોગ આવે ન આવે કારણ કે તમે જુઓ થાકી જેટલો ગયો છું. કાંઈ વાંધો નહીં, હાલો બાય.